નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ઝઘડિયાના બલેશ્વર ગામ ખાતે વસાવા સમાજની પ્રથમ સ્વાભિમાન સભાનું ભવ્ય આયોજન કરાયું। ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામ ખાતેના પવન ક્રિકેટ ગ્રાઉન્ડમાં સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમ વખત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાના માર્ગદર્શન હેઠળ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને પ્રથમવાર આયોજન કરાયું હતું। આ સભા પાછળનો હેતુ વસાવા સમાજ શિક્ષિત થાય, શિક્ષણ થકી પોતાનો અને સમાજનો વિકાસ કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તેવો છે। સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના અગ્રણી સંસદ સભ્યો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય સહિત વસાવા સમાજના સામાજિક આગેવાનો, બ્યુરોક્રેટ્સ, તબીબો, વકીલો તથા ખેલાડીઓનું બહુમાન કરાયું હતું। સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં આદિવાસી સમાજના આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ડેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા, કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિત અગ્રણી સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના વસાવા સમાજના હજારોની જનસંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। બલેશ્વર ઝઘડિયા તાલુકા ગામે મળ્યું। આમાં આ સ્નેહ સંમેલનમાં ગુજરાતભરના અલગ અલગ વસાવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આજે ધારાસભ્ય શ્રી રીતેશભાઈ તથા રાજપીપળાના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, એ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સાહેબ, હર્ષદભાઈ વસાવા સાહેબ, ઝઘડિયાના ધારાસભ્ય, ડેડિયાપાડાના ધારાસભ્ય પૂર્વ મહેશભાઈ વસાવા સાહેબ, એ ઉપરાંત તાલુકા પંચાયત સાગબારા, ડેડિયાપાડા, વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત, અલગ અલગ પાર્ટીના શ્રેષ્ઠીઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। અને સાથે સાથે ગુજરાતભરમાંથી અલગ અલગ વિભાગોમાં જે નોકરી કરે છે તેવા ઉચ્ચ અધિકારીઓ, ક્લાસ 3, ક્લાસ 4, ક્લાસ 1, સુપર ક્લાસ 1ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। અને બધા જ લોકોએ આવનારા દિવસમાં વસાવા સમાજ એક સંગઠિત બને અને વસાવા સમાજ દરેક ક્ષેત્રમાં, દરેક દિશામાં ખૂબ પ્રગતિ કરે એવી બધા જ આગેવાને ખૂબ શુભેચ્છા પાઠવી છે। અને આજે બધા જ અમે સંકલ્પ કર્યો કે આવનારા દિવસોમાં સરકારની, રાજ્ય સરકારની કે ભારત સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે, વિકાસલક્ષી યોજનાઓ છે, એ યોજના લોકો સુધી પહોંચે, વસાવા સમાજ અને બાકીના આદિવાસી સમાજના લોકો પણ ખૂબ પ્રગતિ કરે એ દિશામાં અમે આજે વાત કરી। અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નાના પ્રશ્ન હતો, કેટલાક લોકોએ ઈરાદાપૂર્વક વસાવા સમાજનું સંગઠન તોડવા માટેના પ્રયત્નો કર્યા, પણ આવનારા દિવસોમાં એ સફળ થવાના નથી। સાચા અર્થમાં વસાવા સમાજ એક થવું જોઈએ। કેટલાક વિઘ્ન સંતોષી લોકો છે જે ખરેખર વસાવા સમાજનું સંગઠન નથી ઈચ્છતા, એવા કેટલાક અલગ સંગઠનના લોકોએ આ વસાવા સમાજના સંગઠનને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે। એ બધા અમે જાણીએ છીએ। સંગઠન અલગ હોય, પણ આદિવાસી સમાજ કે વસાવા સમાજે એક થવું એ ખૂબ જરૂરી છે। અને ભલે ગમે તેટલા કેટલાક વિઘ્નો કેટલાક લોકોએ નાખવાના પ્રયત્નો કર્યા, પણ વસાવા સમાજ એક છે ને એક છે। બધાને ખબર છે કે મારા બોલી રહ્યા પછી ખરેખર તો કોઈનું ભાષણ હોઈ જ ના શકે, છતાં પણ કેટલાક લોકોએ માઇક ખૂંચીને બોલવાના પ્રયત્નો કર્યા। અને મંચ પર બેઠેલા જે અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, જે વસાવા સમાજનું ક્રીમ કહેવાય એવા લોકોનો, અને કેટલાક રાજનીતિક ક્ષેત્રે કામ કરનાર અલગ પાર્ટીના, બધા જ પાર્ટીના લોકો હતા, કોંગ્રેસના હતા, ભાજપના હતા, બીટીપીના હતા, બીજા બધા જ પાર્ટીના હતા, આપના નેતાઓ પણ હતા। એ બધા એક શાંતિથી બેઠા હતા। તો કેટલાક શાંતિકર ભાઈ વસાવાએ ઈરાદાપૂર્વક આ લોકોની સામે આંગળી કરીને કીધું કે સુધારવાની અમને જરૂર છે, એક થવાની આજે જરૂર છે। ભાઈ સમાજના આજે બધા લોકો એક છે, એને આ વાત કહેવાની જરૂર નથી, પણ શાંતિકર વસાવાને મારે કહેવાનું કે એકતા પરિષદ તલવો છો, આદિવાસી એકતા પરિષદ, તો આદિવાસી એકતા પરિષદમાં સંગઠનની વાતો કરવાની હોય, આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય, આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનું હોય। આ તો નેતાઓના વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં, એ અધિકારી કેમ બન્યા છે, એના મા બાપે ભણાયા છે, એમની પાસે કંઈક ને કંઈક આગવી સૂઝ છે, તો આદિવાસી અધિકારીઓ, કર્મચારીઓ નોકરી કરે છે, અને સમાજની લાગણી છે આ આદિવાસીઓને, આ કર્મચારીઓને, તો આજે અહીંયા તો એમના તરફ આંગળી કરીને જે શાંતિકર વસાવાએ જે એમના પર નીચે ઉતારવાના પ્રયત્નો કર્યા, એમને ખરાબ રીતના ચિત્રોના કર્યા, એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને શાંતિકરને આવનારા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશું। નમસ્કાર, હું ચંદ્રકાંત વસાવા, સમસ્ત વસાવા સમાજ
ગુજરાત કારોબારી પ્રમુખ. મિત્રો, આજે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું એક આયોજન થયું હતું. એનો ઉદ્દેશ્ય એ હતો કે આદિવાસી સમાજના જે કુરિવાજો છે તેમજ શિક્ષણ આગળ વધે, શિક્ષણ છોકરાઓ લે અને શિક્ષણ થકી લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરે, તેમજ સંગઠિત થઈ અને એક શક્તિ બને, દેશના વિકાસમાં પણ એ શક્તિ કામ લાગે એવો ઉદ્દેશથી અમે ચાલુ કરેલું. એમાં અલગ અલગ ગામોમાં અમે મિટિંગ કરેલી, દરેક જિલ્લામાં મિટિંગ કરી, દરેક જિલ્લામાં ફર્યા પછી અલગ અલગ સમાજના આગેવાનોને મળ્યા, સમાજના અમારા જે રાજકીય આગેવાનોને પણ મળ્યા, તાલુકા લેવલે, જિલ્લા લેવલે બધા આગેવાનો અમને સારો સહકાર આપ્યો અને સમાજને સંગઠિત અને શિક્ષિત બનાવવા માટેના જે પ્રયાસો હતા એ કર્યા છે. એમાં અમારો જે શિક્ષિત વર્ગ છે 1%, એ લોકોએ પણ આવનાર સમયમાં સમાજમાં સારા સેમિનારો કરીશું અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં યુવાઓને ભેગા કરી યોગ્ય ટ્રેનિંગ આપીશું એવા અમને વચનો આપ્યા છે. તો આજરોજ જે અહીં વસાવા સમાજની જે સભા થઈ એમાં બધા મિત્રોનો તેમજ મીડિયા મિત્રોનો, કાર્યકરોનો, અમારા જે રાજકીય આગેવાનો છે તમારે અમને સહકાર આપ્યો છે. બધાનો હું આભાર વ્યક્ત કરું છું. જય આદિવાસી, જય જોહર, ભારત માતા કી. હવે આજે જે સમસ્ત વસાવા તરફથી જે આજે પ્રોગ્રામ હતો એમાં ધારાસભ્ય ચૈતરભાઈ હાજરી આપી શકે તેમ નથી, એટલે હું વર્ષાબેન વસાવા ધારાસભ્યની ધર્મપત્ની મેં અહીંયા આવીને હાજરી આપી અને જે અહીંયા પ્રોગ્રામ યોજાયો હતો તે આમ સારી રીતે યોજાયો, પણ પબ્લિક ઓછી છે. જો આજે લોકલાડીલા ધારાસભ્ય અહીંયા હાજરીમાં હોત તો આના કરતાં ડબલ ઘણી પબ્લિક અહીંયા હાજર હોત. એટલે હવે વસાવા સમાજ વતી હતું એટલે સાહેબની ગેરહાજરીમાં સાહેબ નથી આવ્યા તો કોઈ નથી આવ્યું એવું ના થવું જોઈએ, એટલા માટે હું પોતે અહીંયા હાજરી આપવા માટે આવી છું. સમાજને તમે શું સંદેશ આપવા માગો છો? સમાજને હું એ સંદેશ આપવા માગું છું કે વસાવા સમાજનો પ્રોગ્રામ છે, આપણે બધા વસાવા જ છે, તો વસાવા લોકોને સાથ આપવાની જરૂર આપણી બધાની જ છે. એટલે વસાવા લોકોને હું ખાસ વિનંતી કરું છું કે તમે કોઈ પણ જગ્યાએ કોઈને પણ આમ કોઈ ઘટના બની હોય અને સહન શક્તિ કરવા માટે બધું વસાવા સમાજ ભેગું થઈ અને સાથ સહકાર આપે, એ જ મારી અપીલ છે વસાવા સમાજને. ચૈતરભાઈ અત્યારે જેલમાં છે, તો સમાજને તમે એમના વિશે શું કહેવા માગો છો? હવે ચૈતરભાઈ હાલ જેલમાં છે અને જે અમારી કાર્યવાહી કરવાની છે તે હાલ ચાલુ છે. એટલે જ્યાં સુધી ચૈતરભાઈને ન્યાય ના મળે ત્યાં સુધી લોકો અમારી સાથે આવે, અમને સાથ સહકાર આપે અને અમને ન્યાય મળે ત્યાં સુધી અમને સાથ સહકાર આપતા રહેજો. કેમ કે ધારાસભ્ય સાહેબ બધા જ આદિવાસી લોકો માટે લડે છે, એટલા માટે મને પણ વિશ્વાસ છે કે મારા વસાવા લોકો મને સાથ સહકાર આપશે.